નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે છેલ્લા 10 વર્ષથી સમગ્ર કાંકરેજ તાલુકાના બ્રહ્મ સમાજના યુવાનો, વડીલો સહિત આગેવાનો દ્વારા ભગવાન પરશુરામની જન્મજયંતિ નિમિત્તે કેસરી સાફા બાંધીને ડીજેના તાલે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં બ્રાહ્મણવાસથી લઈને મેઇન બજાર થઈ બસ સ્ટેન્ડથી પાટણ ખાતે આવેલ ગૌમાતાના સ્ટેચ્યુથી દિયોદર નાળાથી આનંદવાડી ખાતે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. જેમાં દિયોદર તાલુકાના સુરાણા પ્રાથમિક શાળાના બાળકો દ્વારા લાકડી વડે કરતબ બતાવ્યા હતા, જેમાં તલવારબાજી ખાસ કરીને આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. ત્યારે હવે જેમ જેમ સમય પસાર થઈ રહ્યો છે તે રીતે હિન્દુ સંસ્કૃતિના પ્રણેતા ભૂદેવો દ્વારા સુંદર રીતે વિધિવત પૂજન કરી ભગવાન પરશુરામ જન્મજયંતિની ઉજવણી કરવામાં આવે છે અને જય શ્રી રામ, જય પરશુરામના ગગનભેદી નારાથી સમગ્ર શિહોરી શહેર ભક્તિમય બની જાય છે. શ્રી પરશુરામ યુવક મંડળ કાંકરેજ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો અખાત્રીજના પાવન અવસરે જમણવારના દાતા તરીકે વિષ્ણુભાઈ મનસુખભાઈ રાયગોર જોશી શિહોરીવાળા તરફથી વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં સમગ્ર ગુજરાત બ્રહ્મ સમાજના ઉપપ્રમુખ હરગોવનભાઈ શિરવાડિયા, MS બ્રધર્સ અને ભારત ઉપવનના મહેન્દ્રભાઈ જોશી અને સુરેશભાઈ જોશી, સહદેવ હિન્દુસ્તાની ભરતભાઈ રાવલ, પૂર્વ પ્રમુખ બજરંગ દળ બનાસકાંઠા મહેશભાઈ જોશી, પ્રકાશભાઈ જોશી વકીલ, મધુભાઈ દવે ડોક્ટર, જોશી મધુભાઈ બ્રાહ્મણી મોબાઈલ તેમજ જયેશ ગોસ્વામી સહિત મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા ખાસ કરીને શોભાયાત્રામાં જોડાયા હતા અને ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી. આજે પરશુરામ યાત્રાની અંદર અમારા સૌના ઈષ્ટદેવ પરશુરામ ભગવાનનો વિષ્ણુનો છઠ્ઠો અવતાર જે આજે અહીંયા અમે શિહોરી મુકામે સમગ્ર સમાજ અને તમામ અન્ય સમાજના આગેવાનો સાથે મળીને આજે પરશુરામ શોભાયાત્રા અહીંયા અમે આખા શિહોરી ગામની અંદર ફેરવી રહ્યા છીએ. ત્યારે સમાજોને એક સંદેશો આપવા માટે આપીએ છીએ કે પરશુરામ ભગવાન એ માત્ર ભૂદેવો પૂરતા નથી, પણ સમગ્ર વિશ્વની અંદર જો કલ્યાણકારી કામો કરવામાં હોય અને જે કંઈ રાજાઓ જે હતા, લોકો એવું કહે છે કે ભાઈ સત્ય સમાજના, હું એવું કહું છું કે જે રાજાઓ જે વખતે ખોટા કામો કરતા હતા એના માટે કરીને એમને જે કામ કરેલું છે આ પરશુરામ ભગવાનની આજે શોભાયાત્રા લઈને અમે નીકળ્યા છે. ત્યારે સૌ લોકો જે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે, હજારોની સંખ્યામાં, એ સૌને અમારા બ્રહ્મ સમાજ તરફથી ખૂબ ખૂબ આભારી છે. અસ્તુ ભારત માતા.